સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે, જ્યાં બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું, જેને લઈ ગાંધીનગર એસપી તરફથી નિવેદન આપવામાં આવ્યું। આરોપી સામે 13 દિવસમાં ચાર્જશીટ ફાઇલ થઈ હતી। અંતિમ શ્વાસ સુધી સજા કોર્ટે સંભળાવી છે। આરોપીના વાળ જગ્યા પરથી મળી આવ્યા હતા। સ્થળ પરથી પુરાવાના આધારે તપાસ થઈ હતી। દુષ્કર્મ કેસમાં આરોપીને કોર્ટે સજા સંભળાવી છે, તેને લઈ એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ નિવેદન આપ્યું હતું। આ દુષ્કર્મની બનાવમાં પોલીસ આરોપીને ધરપકડ કરી 13 દિવસમાં ચાર્જશીટ કરવામાં આવેલ છે। આજ છેલ્લા 4 મહિનાથી એના જુબાની ચાલતી હતી કોર્ટમાં, અને આજે કોર્ટ તરફથી ચુકાદા આપવામાં આવેલ છે। આ ચુકાદામાં આરોપી રામ ગણિત યાદવની આજીવન કેદ, છેલ્લી શ્વાસ સુધી આજીવન કેદના સજા આપવામાં આવેલ છે। બહુ જ સેન્સિટિવ કેસ કહેવાય, અને પોલીસ આ કેસમાં મહેનત કરીને 13 દિવસમાં ચાર્જશીટ કરેલ છે। આ કેસમાં ખાસ કરીને છોકરી નાની હતી, તો સાइंटिफिक પુરાવા ઉપર ज़्यादा पुलिस ने निर्भर किया है। एंड साइंटिफिक પુરાવામાં એક તો જગ્યાની આસપાસ જો આરોપીના પ્રાઇવેટ પાર્ટ્સની બાલ હતા,